શ્રી પ્રેમવીરસિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ તથા શ્રી જે.એન. દેસાઈ સાહેબ, પોલીસ અધિક્ષક તાપી વ્યારા અને શ્રી આઈ.એન. પરમાર નાયબ પોલીસ અધિક્ષક, નીચર વિભાગ દ્વારા જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તથા થયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને નીચર પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી BNS 2023ની કલમ 305 A 331 3 331 4 મુજબ નોંધાયો હતો. તારીખ 21 માર્ચ 2026ના રોજ સવારે 9 વાગ્યાથી તારીખ 22 માર્ચ 2026ના સાંજે 6:30 વાગ્યા દરમિયાન ખનોરા ગામે ફરિયાદીના રહેણાંક મકાનમાં સોના ચાંદીના ઘરેણાંની ચોરીનો બનાવ બન્યો હતો. આ ગુનાની તપાસ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી M.D. વિઠ્ઠલપરા તથા તેમની ટીમને ખાનગી બાતમી મળી કે ચોરાયેલ ઘરેણાં રૂમકી તળાવ ગામે વેચવાના પ્રયાસમાં છે. તેથી પોલીસ દ્વારા વોચ ગોઠવી 2 શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પૂછપરછ કરતા તેઓએ ખનોરા ગામે ચોરી કર્યાનું કબૂલ્યું. પકડાયેલા આરોપીઓ રાજુભાઈ છોટિયાભાઈ પાડવી ઉંમર વર્ષ 56 રહે ખનોરા, વસંત સદુ પવાર ઉંમર વર્ષ 53 રહે નંદુરબાર મહારાષ્ટ્ર, દુરામદાસ પવાર ઉંમર વર્ષ 47 રહે ધુલિયા મહારાષ્ટ્ર. જપ્ત કરાયેલ કુલ મુદ્દામાલ ₹1,64,700 100% રિકવર. પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.